આણંદ જિલ્લાના બોરસદ ખાતે કાયદો વ્યવસ્થાને વધુ મજબૂતી મળે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું। બોરસદ ખાતે નવી નાયબ પોલીસ અધિક્ષક વિભાગીય કચેરીનું રાજ્યના નાણાં જેલ અને પોલીસ ગૃહ આવાસ વિભાગના મંત્રી કમલેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું છે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી રમણ સોલંકી, સાંસદ નીતેશ પટેલ તેમજ જિલ્લા પોલીસ વડા જીજી જસાણી ઉપસ્થિત રહ્યા હતા। બોરસદ શહેરમાં જે નવી નાયબ પોલીસ અધિક્ષક વિભાગીય કચેરીનું ભવ્ય લોકાર્પણ કરાયું। રાજ્ય સરકાર દ્વારા પોલીસ તંત્રને વધુ સશક્ત બનાવવા માટે આ નવી કચેરી શરૂ કરાઈ છે। લોકાર્પણ બાદ બોરસદ નાયબ પોલીસ અધિક્ષક કચેરીના નવનિયુક્ત ડીવાયએસપી એસપી કાર્ડની વિધિવત રીતે ચાર્જ સોંપવામાં આવ્યો અને આથી કચેરી કાર્યરત બની છે। મંત્રી કમલેશ પટેલે જણાવ્યું કે નવી કચેરી કાર્યરત થવાથી બોરસદ સહિત આસપાસના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને નાગરિકોને ઝડપી ન્યાય મળશે। આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ ડીવાયએસપી, પીઆઈ, પોલીસ અધિકારી, કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નવી નાયબ પોલીસ અધિક્ષક કચેરી શરૂ થતા બોરસદમાં પોલીસ તંત્રની કામગીરીને નવી દિશા મળશે। આણંદથી બસર મલિકનો રિપોર્ટ।